મહત્વપૂર્ણ ખબરથી સુરતમાં ભારે વરસાદના અહેવાલ છે। ધોધમાર વરસાદને પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ઘેરાવ થયો। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી। આ તસવીરો જોઈ શકો છો, સુરતથી આવી રહી છે। ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવો થયો છે। સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે હવે 3 દિવસ સુધી વરસાદની સંભાવના રહેશે। ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। સુરતમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ઉધના 3 રસ્તાથી જે તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો કે મુખ્ય રસ્તા અને આજુબાજુના જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પસાર થવામાં ખૂબ જ હાલાકી પડી રહી છે। અનેક વાહનો બંધ પડી ગયેલા જોવા મળ્યા। તો સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાની સ્થિતિ સામે આવી રહી છે। ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી રહી છે। અડાજણ, અઠવા, રાંદેર, ડુમસ, વરાછા, ઉધના વિસ્તારમાં વરસાદ ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે। બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે। વરસાદને લઈને લોકોને ગરમીથી પણ રાહત મળી છે, કારણ કે 3 દિવસ જ્યારે વરસાદે વિરામ લીધો હતો ત્યારે બફારાનો માહોલ હતો, ગરમી પણ વધી ગઈ હતી। ત્યારે આજે સુરતમાં જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે વાતાવરણમાં હવે ઠંડક ફેલાઈ ગઈ છે, ગરમીથી રાહત પડી છે।